ચાલો આજે એક એવી અદ્ભુત રચનાની વાત કરીએ જેની ડિઝાઇન ખરેખર અનોખી છે. આ વાર્તા છે માતાના સર્જનની. એક એવી બ્લૂપ્રિન્ટ જેમાં લાગણી, શક્તિ અને ચમત્કાર બધું જ સમાયેલું છે. તો આવો સાથે મળીને આ અનોખી ડિઝાઇન પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં સર્જનહારના પ્રયત્નો, પછી માતાના મોડલની કેટલીક ગજબની ખાસિયતો, એ પછી એમની દૃષ્ટિ પાછળનું રહસ્ય અને એમની અંદર છુપાયેલી અકલ્પનીય શક્તિ, અને છેલ્લે એક એવી વાત જે દેખાવમાં તો ખામી લાગે પણ હકીકતમાં એક ચમત્કાર છે. તો આપણી આખી વાત શરૂ થાય છે એકદમ વ્યસ્ત સમયમાં. સર્જનહાર એક ખાસ પ્રોજેક્ટ પર પૂરા ધ્યાનથી, ઊંડી એકાગ્રતાથી કામ કરી રહ્યા છે. જો 6ઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે અને ભગવાન તો ઓવરટાઈમ કરી રહ્યા છે, પૂરા ફોકસ સાથે કામમાં વ્યસ્ત છે. એટલામાં જ એક દેવદૂત ત્યાં આવે છે અને એમને ખૂબ જિજ્ઞાસા થાય છે એટલે પૂછે છે, તમે આ એક જ સર્જન પાછળ આટલું બધું સમય કેમ લગાવી રહ્યા છો? આમાં એવું તે શું ખાસ છે? હવે દેવદૂતને તો જાણવું જ હતું કે આખરે વાત શું છે. તો એમના સવાલના જવાબમાં ભગવાન એમને માતાના આ સ્ટાન્ડર્ડ મોડલની એવી ખાસિયતો જણાવે છે જે સાંભળીને દેવદૂત તો આશ્ચર્યમાં જ પડી જાય છે. આ જે છે ને એ માતાના સ્ટેન્ડર્ડ મોડેલની એક શરૂઆતની બ્લૂપ્રિન્ટ છે. પણ આ તો ખાલી ઉપર છલ્લી રૂપરેખા જો. અસલી જાદુ તો એની અંદરની જટિલતામાં છુપાયેલો છે. અને સ્પષ્ટ છે કે આ કોઈ સામાન્ય રચના તો બિલકુલ નથી. હવે જરા ખાસિયતો તો સાંભળો. દેવદૂત તો સાંભળીને દંગ જ રહી જાય છે. એમાંય ખાસ કરીને 6 જોડી હાથની વાત આવી ત્યારે તો એ બોલી જ ઉઠ્યા, 6 જોડી હાથ? આ તો બિલકુલ અશક્ય કામ લાગે છે. પણ ભગવાને એકદમ શાંતિથી કહ્યું, હાથની ચિંતા તું ન કર, એ મારા માટે કોઈ સમસ્યા નથી. પણ તમને કહું, દેવદૂત માટે અસલી મૂંઝવણ હાથની નહોતી. જે સાચો પડકાર હતો, જે સમજવું સૌથી મુશ્કેલ હતું, એ રહસ્ય તો આંખોમાં છુપાયેલું હતું. અને આ જ વાત આ સર્જનને ખરેખર ખાસ બનાવે છે. દેવદૂતનું ધ્યાન એક એવી વસ્તુ પર જાય છે જે એમને થોડી વધારે પડતી લાગે છે. એ કહે છે, 3 જોડી આંખો? એક સામાન્ય મોડેલ માટે આટલી બધી આંખો? આ તો કંઈક વધુ પડતું નથી? દેવદૂતના મનમાં આશ્ચર્ય અને શંકા બંને હતા. ત્યારે ભગવાને એમને શાંતિથી સમજાવ્યું કે આ આંખો માત્ર જોવાનું કામ નથી કરતી. એમનો હેતુ તો કંઈક અલગ જ છે. એમને સમજણ, પ્રેમ અને રક્ષણ માટે બનાવવામાં આવી છે. આ કોઈ સામાન્ય દ્રષ્ટિ નથી. ચાલો એક પછી એક સમજીએ કે આ આંખોનું કામ શું છે. તો પહેલી જોડી એટલા માટે છે કે બંધ દરવાજાની આરપાર પણ પોતાના બાળકને જોઈ શકે. બીજી જોડી એ તો શબ્દો વગર વાત કરવા માટે છે. એક એવી નજર જે સીધું કહી દે, હું તને સમજું છું અને હું તને ખૂબ પ્રેમ કરું છું. અને ત્રીજી જોડી એ બાળકોના એવા રહસ્યો જાણવા માટે છે જે એ ક્યારે કોઈને કહેતા નથી. તો હવે એની શારીરિક રચનાથી આગળ વધીને એની અંદરની શક્તિની વાત કરીએ, જે એટલી જ કે કદાચ એનાથી પણ વધારે અદ્ભુત છે. કારણ કે સાચી તાકાત શરીરમાં નહીં, મનમાં હોય છે. દેવદૂત તો કહે છે કે તમે હવે આરામ કરો, પણ ભગવાન સમજાવે છે કે આ સર્જનમાં ગજબની સહનશક્તિ છે. ખબર છે, એ જ્યારે બી બીમાર હોય ને ત્યારે પોતાની જાતે જ સાજી થઈ શકે છે. એ 18 કલાક કામ કરી શકે છે અને ખૂબ જ ઓછી વસ્તુઓથી પણ આખા પરિવારનું ધ્યાન રાખી શકે છે. દેવદૂત એ મોડેલને ધીમેથી સ્પર્શ કરે છે અને તરત જ કહે છે, અરે આ તો ખૂબ જ કોમળ છે. એમને લાગે છે કે આટલું કોમળ સર્જન મજબૂત કઈ રીતે હોઈ શકે? કદાચ આ એની નબળાઈ છે. ભગવાને તરત જ એમની આ વાત સુધારી. એમણે કહ્યું, એ જેટલી કોમળ દેખાય છે એનાથી અનેક ગણી વધારે મજબૂત છે. તું કલ્પના પણ નહીં કરી શકે કે આ માતા શું કરી શકે છે ને કેટલું સહન કરી શકે છે. એની કોમળતા જ એની સૌથી મોટી તાકાત છે. અને આ જ તો એની આંતરિક શક્તિ છે. એને ફક્ત મજબૂત જ નથી બનાવાઈ, પણ એને વિચારવાની, તર્ક કરવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન શોધવાની અદ્ભુત ક્ષમતા પણ આપવામાં આવી છે. એ માત્ર સહન નથી કરતી, પણ વિચારે પણ છે. હવે જેમ જેમ દેવદૂત આ સર્જનને વધુ નજીકથી જુએ છે, એમ એમને એક નાની ખામી જેવું કંઈક દેખાય છે. અને આ જ વાત આપણને વાર્તાના સૌથી ઊંડા રહસ્ય તરફ લઈ જાય છે. દેવદૂત ધીમેથી એ સર્જનના ગાલ પર આંગળી ફેરવે છે અને ત્યાં ભીનાશ જોઈને એકદમ ગભરાઈ જાય છે. એમને એમ કે આટલી પરફેક્ટ ડિઝાઇનમાં ક્યાંક કંઈ ભૂલ રહી ગઈ. મજાની વાત તો એ છે કે ખુદ સર્જનહાર પણ થોડીવાર માટે તો વિચારમાં પડી જાય છે. એ કહે છે, આંસુ?
એ તો મેં એમાં મૂક્યું જ નહોતું, જાણે કે આ કોઈ એવી વસ્તુ હતી જે પ્લાનિંગનો ભાગ જ નહોતી. પણ પછી એમને તરત જ સમજાય છે કે આ કોઈ ખામી નથી, આ કોઈ ભૂલ નથી. અરે, આ તો એક ચમત્કાર છે. જે વસ્તુ દેવદૂતને એક ભૂલ લાગી રહી હતી, એ જ હકીકતમાં આ સર્જનની સૌથી અદ્ભુત ખાસિયત હતી. અને પછી ભગવાન સમજાવે છે કે આ આંસુ દર્દ માટે છે, ખુશી માટે છે, ગર્વ માટે છે, નિરાશા માટે છે અને ક્યારેક એકલતા માટે પણ છે. આ એક એવું સુંદર લક્ષણ છે જે આ સર્જનને માત્ર પૂર્ણ જ નથી કરતું, પણ એને સાચા અર્થમાં જીવંત અને લાગણીશીલ બનાવે છે. તો આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે કોઈ પણ સર્જનને ખરેખર અદ્ભુત શું બનાવે છે? એની એકદમ ચોક્કસ ડિઝાઇન કે પછી એની નાની નાની લાગણીઓથી ભરેલી અણધારી ખામીઓ? કદાચ સાચી સંપૂર્ણતા ચોકસાઈમાં નહીં, પણ લાગણીઓમાં જ રહેલી